નથી કરવો કેમ ડાયટિંગ ઉપર હે ઓય ડાયટિંગ ઉપર હો હે ઉતરે હે કે નથી ઉતરતી કે આંખમાં નાહુણ આવી જાય પાછા એક મીંદડી અહીંયા દૂધ પીવે છે બે હે ને માં જમે છે પોતે ત્યાં પાવ લઈ આવ્યા છે બપોરે પાવ રગડો મેં સવારે કીધું તો મને કે નથી ખાવાનું મન તો થતું હોય મન ન થવું જોઈએ સમજી રહ્યા હોય તો ખાવ મન થતું હોય ને તો ન રહેવાય આમ દિલથી રહેવાય સમજી હવે સવારના 7:45 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે સવારમાં આ બાજુ જો આજે વરી રોટલી બનાવી છે રોટલી અને ચા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. તો ભાઈ ચાલો જો આ રોટલી અને ચા રેડી થઈ ગયું છે. ઓલી જાય છે કોલેજે એને નથી નાસ્તો કરવાનો હે ઓય નાસ્તો નથી કરવાનો હે નથી કરવો કેમ ડાયટિંગ ઉપર હે ઓય ડાયટિંગ ઉપર હો હે હવે ચાલો એ તો જઈએ કોલેજ એને ભલે હોય ડાયટિંગ હું કરી લઉં હવે ચા અને રોટલી ખાઈ લઉં નાસ્તો કરી લઉં પછી ભાગી ડાયરેક્ટ ઓફિસે. હવે ચાલો રાતના 7:10 વાર છે ને આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને આજે તો વળી ઘરે આવ્યો ને ત્યાં મને સામેથી કીધું કે આવી રીલ ઉતારવી છે હવે જોઈ હવે ઉતરે છે કે નથી ઉતરતી કે આંખમાં નાહુણ આવી જાય પાછા એને પણ નક્કી ન હોય કાંઈ ડાયલોગ યાદ ન રહે ને વધારે વાર કરાવો એટલે ડાયરેક્ટ પછી કે નથી યાદ રહેતું એમ કહી રોવા માંડે કા હો તો હો તો ભાઈ ચાલો હવે ત્યાં દારૂ મારી આવું ચક્કર બક્કર મારી આવું ને પછી આવીને જોઈએ હવે આજે રાતે કાંઈ સારું બારું કરવાનું હોય સારું કરવાનું કંઈ જમવામાં પડ્યો હોય તો રગડો ગરમ કરી દો તો ખાઈ લઉં થોડોક. શું કેવું તમારું? હા તો કરી દો એમ કાંઈ કયોમાં તો ભાઈ ચાલો અત્યારે થોડો ઘણો નાસ્તો કરી લો ભૂખ લાગી પછી જોઈએ હવે. તો હવે ચાલો આ બાજુ રગડો ગરમ કરી નાખે અત્યારે અને પાણી થોડું ઘણું પડ્યું થોડી ઘણી પૂરી પડીએ તો રગડા પૂરી અત્યારે ખાઈ લઈ પોતે ત્યાં પાવ લઈ આવ્યા છે બપોરે પાવ રગડો મેં સવારે કીધું તો મને કે નથી ખાવી હાંજે ખાધી અત્યારે કીધું તો મને કે હાંજે ડાયરેક્ટ જમવા ટાણે ખાજે મેં ના અત્યારે કરી દો હાંજે જમવા ટાણે અત્યારે જમવા ટાણે હા હું મહેક 11 રેલ અમાર કે ખાવાનું એટલે પડ્યું છે તારા પપ્પાને કહી તો બ્રેડ લેતો તમારે હાલશે તો એ 5 બ્રેડ 4 લઈ આવ્યા તો 2 એને ખાધી 2 પડી હા તો પેટીસ કરી નાખે પેટીસ થોડીક ઘણા ખાઈ હવે ચાલો અત્યારે જી એ ખાઈ લઈ. તો ચાલો રાતના 8:15 વાગી ગયા છે ને આ બાજુ અત્યારે ફાઇનલી જો રાતની રસોઈની તૈયારી થવા મળી છે. અત્યારે જો ભાખરી કરવાની છે ને આઈ રે હે દહીં તો ભાઈ દહીં અને ભાખરી અમારા હાટું એના હાટું તો કંઈક આ વેફર હમણાં આવીને મને કહી કે વેફર લેવા જવું તાર ખાવીએ બાકી તો બીજો કંઈક નાસ્તો લઈ આવતો આજે વળી વેફર લેવા ગઈ ખબર નહીં હું કામ કોઈ યાદ આવ્યું એને વળી 11 છે તો તારે શું ખાવાનું હે તારે શું ખાવાનું થઈ દહીં ને ચેવડો દહીં ચેવડો એનું તો આમ કરશે આમ 11 હોય તો આમ સારું સારું દહીં ચેવડો હે મને કાંઈ ખબર નથી બાકી તો રેત તો ભાઈ શીખવું આવી ગયું ખબર એટલે એનો મતલબ એમ કે નથી રહેવાનું તો ભાઈ મને ભાઈ ઓછો શું હવે રહેવાનું કોઈ આખો દી ખોટો થઈ સહન થાય ને એના કરતાં ન રહેવું સારું એને એમ સહન તો ન થાય ખાવાનું મન તો થતું હોય મન ન થવું જોઈએ સમજી રહ્યા હોય તો હાવ એટલે હાવ મન ન થવું જોઈએ મન તો થતું હોય ખબર હે મને ભલે ને આમ બહારથી ભલે કહીએ બાકી એને મન તો થતું હોય ખોટું મન થતું હોય ને તો ન રહેવાય આમ દિલથી રહેવાય સમજી આમ સામે અત્યારે પીઝા પડ્યા હોય ને પીઝા તો જો કે તને ન ભાઈ ઢોસા પડ્યા ને તો એનો ખાવાનો હોય તો ભાઈ ચાલો જમવાનું થઈ જાય ભાઈ જોવું ચાલો જો 11 છે તો અત્યારે એને રેડી છે વેફર દહીં કાકડી ભાઈ આ કેળા આમ જાણે શું કે ખાવા હાટું ન રહ્યા હોય બે એની જેમ આમાં દહીં ચેવડો હજી આમાં દહીં ચેવડો તૈયાર કરશે પોતે તો આમ રહ્યા હોય તો કંઈ ખવાય જ નહીં રહ્યા હોય એનો મતલબ શું છે એમાં એમ કહે કે ફરાળ એટલે કે ફળ આહાર ફળનો જ આહાર લ્યો માત્ર હું રહ્યો નથી હું એ ત્યારની વાત અત્યારની વાત કરું સમજ્યા રહ્યા હોય એટલે ફરાળ નહીં એ ફળ આહાર એ ખરેખર તમે બધાએ મળીને ફરાળ કરી નાખ્યું ફરાળ ખરેખર છે એ ફળ આહાર એટલે કે આખો દી ફળ જ લેવાનું હોય એમ અને એ ભૂખ લાગે તોની વાત સમજ્યા ખાલી ફળ જ ખાવાનું આ તો વેફર ને દહીં ને પછી આ ચેવડો ને હજી એમાં આ બનાવશે દહીં ચેવડો પાછો તો ભાઈ આવું છે ભાઈ અત્યારે તો એટલે જ હું નથી રહેતો ખોટું ભાઈ સહન ન થતું હોય ને ભૂખ આમ સહન ન થતી હોય ને તો ન રહેવાય સમજ્યા હો હવે ચાલો અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે હવે મારું શું ખાવાનું હે દહીં ને ભાખરી લ્યો તો હવે ચાલો અત્યારે દહીં ને ભાખરી ખાઈ લે પછી એકાદો વિડીયો ઉતારજો રગડામાં ભાખરી કે થોડી ચાલે કે રગડામાં ભાખરી રગડો ગરમ કરી દો રગડો ખાઈ લો રગડામાં ભાખરી કે થોડીક નાખવાની હોય
ન હોય એવું હોય એને. તો ભાઈ ચાલો કાકા આ તો એનો હમણાં કંઈક તૈયાર કરશે જ આમ બંગડી ચડાવીને તૈયાર કરવા માંડીએ. તો ભાઈ ચાલો જમી લઈએ. હવે ચાલો અત્યારે જો જમીને ઊભો થયો ને ત્યાં જો મીંદડી આવી દૂધ પીવા જો બેસી ગઈ છે અત્યારે દૂધ પીવા માટે જો બેસી ગઈ. આ બેઠી રહેજ નો જાય ભાઈ બેઠી રહેજે લઈ આવું દૂધ. ક્યાં લાવો એમને એમ કે દૂધ પીવું છે. પેલા લાવો તો ખરી પેલા આપવા તો દિયો જ લઈને જાવ તો જોવે ને. એમાં ડોકું કાઢીને બેઠી ગઈ. લાવો હાલો કાકા. દૂધ પીવું છે. એ ભાઈ નહીં બોલે હું જઈશ તો જ બોલશે લાવો. તો ભાઈ ચાલો મીંદડી આવી છે તો એને હેને દૂધ પાઈ દે. આ મીંદડા માથે પડતી રહી ગઈ હમણાં દૂધ પડી જાય તો એને પીવું પડે. આવે ભાઈ પી લે. એની આંખ જો ખાલી ક્યાંય નો જાય. આની ચમક પીવે માં જો એક મીંદડી અહીંયા દૂધ પીવે છે બે હે ને માં જમે છે એટલે વહી ગઈ સાઈડમાં જ ઘડીક વહી જાવ એટલે પી લે બાકી ભાઈ નહીં પીવે. અત્યારે મીંદડીને દૂધ પાઈ દીધા પછી અત્યારે એટલી બધી હું છે હવે જાજો ન હોય તો ભાઈ અત્યારે અહીંયા જો વેફર હવે કરેલી વેફર અહીંયા પાછી પાથરે છે. હવે હું કામ પાથરે ને એનું કારણ જો તમે આ વ્લોગ 10 વાગ્યા પહેલાં જોતા હશો ને 8 થી 8 વાગે ટૂંકમાં આવે 10 વાગ્યા પહેલાં તો ભાઈ 10 વાગે ખબર પડી જાય અને 10 વાગ્યા પછી જોતા હશો તો ખબર પડી ગઈ હશે શેના માટે આ પાથરેલું છે. તો ભાઈ ચાલો અત્યારે એની જે તૈયારી કરી છે એ કામ હવે પૂરું કરી નાખી. હવે મને નથી ખબર થાય કે નહીં જોઈ હવે શું થાય. વ્લોગ હમણાં એન્ડ કરું ત્યાં ખબર પડી જાય થાય કે નહીં. વેફરનું કામકાજ પતી ગયું હે થોડીક વાર પૂરતી કાઢી હતી. ચાલો હવે ભરી દો. આ મેડમને સ્પેશિયલ એટલે જ રાખ્યા હે કે હવે આવી રીતના કંઈ સેલ્ફ સર્વિસમાં પાછળ ટૂંકમાં રહી કંઈ હોય અમને મદદ કરવામાં રહી એટલે તો ભાઈ વેફરનું કામકાજ પતી ગયું વાંધો ન આવ્યો. વધારે વખતે ટૂંકમાં વધારે ન કરવું પડ્યું જે કંઈ કરવું હતું ને ટૂંકમાં પતી ગયું. હવે જેનો વાંધો બાકી 2-3 દિવસ એવો વાંધો આવે તમને નથી બતાવવું હોય તમને શું જોઈને. તો ભાઈ ચાલો અત્યારે તે શું બનાવો હે ખાંડવાળું કરું ખાંડવાળું તો ખાઈશ. આમાં નો મજા આવે. આ ગોળવાળું ચૂરમું કરીને એટલે ખાંડવાળું હોય ને એ મને ભાવે પૂરેપૂરે. એમાં ભાખરીનું હોય ને પહેલાં હું ખાતો અત્યારે હવે કેટલા વર્ષ થઈ ગયા છે ખાધું નહીં. છેલ્લે કેદી ખાધું તો મને યાદ નથી. આ હું તલને ધાણાદાર નહીં મિક્સ ન કરી નાખતા. ધાણાદાર હે ને અલગ રાખજો જો મિક્સ કરવાની તમને શું ખબર કોઈને ટેવ પડી જાય બધું જીવલી મિક્સ નો ભાવે તમને ખબર હોય કે મને. હવે ચાલો જી કરે એ બીજું શું થાય. હવે બતાવી દઉં ભાઈ હમણાં આ વેફર તો ભરી લ્યો પછી બતાવી દઉં. હવે ચાલો એ ભર લઈ હવે અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.